વલસાડથી પ્રારંભ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વ્યારા અને સુરત થઈ સોમવારની સાંજે ભરૂચ જિલ્લાના રાજપરા ગામથી પ્રવેશી હતી। ત્યારબાદ યાત્રા રાજપરા, રૂંધા, ભમાડિયા, વિઠ્ઠલ ગામ, સોડ ગામ અને દેશાડ ગામોમાંથી પસાર થઈ વાલિયા ગામમાં પહોંચી હતી। વાલિયાની સિલુડી ચોકડી ખાતે વાલિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયસિંહ અટોદરિયા સહિત કોંગ્રેસના આગેવાનોએ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। બાદમાં યાત્રા સ્થાનિક ગ્રાઉન્ડ ખાતે જનસભામાં પરિવર્તિત થઈ। જનસભામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર કડક આક્ષેપો કર્યા। આ જન આક્રોશ યાત્રા દરમિયાન બીટીપીના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, કરસનદાસ બાપુ, મુમતાઝ પટેલ, શ્રીનિવાસ, મહેશ વસાવા, સંદીપ માંગરોળા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજેન્દ્રભાઈ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, આનંદ ચૌધરી, નાજુભાઈ ફડવાલા, અનિલ ભગત, શેરખાન પઠાણ, ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા। જન આક્રોશ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો છે। 2 તારીખે કપરાડા વલસાડથી શરૂ થયેલી આ દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી લોકો ખૂબ ઉમળકાભેર આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ચારે બાજુ લોકો ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે। તડકેશ્વરની ટાંકીની આજે મુલાકાત લીધી, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ છે, જે ભ્રષ્ટાચારનો નમૂનો છે, એ તડકેશ્વરની ટાંકી આખી દુનિયાએ જોઈ છે। એ જ રીતે ગામે ગામ નલ સે જલનો ભ્રષ્ટાચાર, મનરેગાનો ભ્રષ્ટાચાર આજે આખા રૂટ દરમિયાન અહીં વાલિયા હોય કે ભરૂચ વિસ્તારના લોકો હોય કે સુરત જિલ્લાના લોકો હોય, યુવાનોની એક જ ફરિયાદ છે કે અહીંયા ફેક્ટરીઓ આવી, કંપનીઓ આવી, અહીંની જમીન આપી છે, અહીંનું પાણી વાપરે છે, અહીં પ્રદૂષણ ફેલાવે છે। 85% સ્થાનિક રોજગારીનો રાજ્ય સરકારનો નિયમ છે, તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતું। અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય સરકારનું પોતાનું યુનિટ હોય, જીઆઈપીસીએલ, એમાં પણ 85% સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતું। ચારે બાજુ ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ ભેગા થઈને ગેરકાયદેસર રીતે ખનન કરે છે, કુદરતી સંપત્તિને લૂંટીને લઈ જાય છે, અને બીજી બાજુ પોલીસ અને પ્રશાસન લોકોને ડરાવે છે, દબાવે છે। આખા આદિવાસી વિસ્તારના લોકોની ફરિયાદો છે કે શિક્ષણ મોંઘું થયું છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી, જળ જંગલ જમીનના અધિકારો નથી મળતા। વન અધિકારનો કાયદો 2006માં આવ્યો, આજે 20 વર્ષ પછી પણ એના અધિકાર પત્રો નથી મળતા। ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે। પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે જે રીતે લોકો ખુલીને આ યાત્રામાં આવી રહ્યા છે, જે રીતે લોકો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, આવનારા દિવસોમાં આ જન આક્રોશ રસ્તા પર પણ દેખાશે। આ જન આક્રોશ તમને ગાંધીનગર વિધાનસભા સુધી પણ દેખાશે, અને આ જન આક્રોશ આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન પણ લાવશે। અમિતભાઈ, વાવ થરારથી જે એક રમેલમાં એક ભવિષ્યવાણી સામે આવી છે ગોગા મહારાજની। એમણે એવું કીધું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ, તેમને 11,000 મતથી જીતાડશે। એ બાબતે તમારું શું કહેવું છે? આવી ભવિષ્યવાણીઓ તો કરવા વાળા જ એનો જવાબ આપે તો હું માનું છું કે બરોબર કહેવાય। ભવિષ્યવાણીઓથી જો ચાલતી હોત દુનિયા તો તમારે મારે વિજ્ઞાને ટેકનોલોજીએ કંઈ કરવાનું ના હોત। પણ આ ભારત દેશ છે, આ ગુજરાતની ધરતી છે। જે સારું કામ કરતા હોય, જે લોકોની વચ્ચે રહેતા હોય, જે લોકોનો વિશ્વાસ સંપાદિત કરે, જે લોકોનો પ્રેમ સંપાદિત કરે, એવા લોકોના આશીર્વાદ મળતા હોય છે। એટલે હું માનું છું કે જેણે પણ જાહેર જીવનમાં કામ કરવું હોય, ભવિષ્યવાણીઓ પર નહીં, પોતાના બલબૂતા પર, પોતાની મહેનત પર, લોકોની વચ્ચે રહીને લોકોનો પ્રેમ ને વિશ્વાસ સંપાદિત કરે। સાથે જે ગિનીબેન ઠાકોરના ખાસ છે, એમને કોંગ્રેસ ટિકિટ આપશે? થેન્ક યુ।